સુરતના રાંદેર વિસ્તારમાંથી ગુમ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં જ શોધી કાઢવામાં આવ્યું હતું અને તેનું પરિવાર સાથે મિલન કરાવી દેવામાં આવ્યું હતું। પોલીસે ગણતરીના સમયમાં જ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં એક બાળક દેખાયું હતું, જેના આધારે પોલીસે ગણતરીના સમયમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં બાળક મળી આવતા પોલીસ સ્ટેશનમાં માતા અને પુત્રના મિલનના લાગણીભીના દ્રશ્યો જોવા મળ્યા હતા। રાંદેર પોલીસે ગુમ થયેલા બાળકની ગણતરીના કલાકોમાં શોધી પરિવાર સાથે મુલાકાત કરાવી હતી। 8 વર્ષનો અરમાન ગુલઝાર શેખ ઘર પાસે રમતા રમતા ગુમ થઈ ગયો હતો। પોલીસે આ મામલે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી બાળકની શોધ હાથ કરી હતી। સૌપ્રથમ વખત તો પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું ચાલુ કર્યું હતું, જેમાં એક સીસીટીવીમાં અરમાન જોવા મળ્યો હતો। પોલીસ બાળકને લઈને પોલીસ સ્ટેશન લઈને આવી હતી, જ્યાં માતાએ બાળકને જોતા જ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। રડતા રડતા બાળકનો કબજો મેળવેલ અહીં આંસુમાં ફરક હતો। પોલીસ સ્ટેશન શરૂઆતમાં આવેલ તે વખતના આંસુ અલગ હતા અને પોલીસ સ્ટેશનથી બાળક સાથે પરત જતી વખતે હર્ષના આંસુ સરી પડ્યા હતા।